સિઝન શરૂ થઈ ગઈ છે, મેંગો ઘરે મળે છે, સૌ કોઈને આઈસ્ક્રીમ કુલ્ફી ખાવાનું મન થતું હોય છે, ખાસ કરીને જ્યારે પણ સમર સ્ટાર્ટ થાય છે ત્યારે કંઈક ડેઝર્ટ તરીકે ભોજન પછી પણ આવું કંઈક ખાવાનું મન થાય છે તો બહારનું ખાય છે તો ગળામાં ટોક્સિન આવી જાય છે, કાકડા થઈ જતા હોય છે, કેમિકલના કારણે પણ ગળું પકડાઈ જતું હોય છે, બાળકો બીમાર થઈ જતા હોય છે, ડાયાબિટીસના પેશન્ટ છે તો નથી બહુ ગળી વસ્તુ ખાઈ શકતા. તો આજે એકદમ ફટાફટ માત્ર ને માત્ર નોમિનલ ઘરમાં રહેલી એક કેરી અને એક બીજી વસ્તુ છે મિલ્ક પાવડર, એની મદદથી આપણે બનાવીશું એકદમ સરસ મજાની કુલ્ફી. મિત્રો, અહીંયા તમારે ગેસની જરૂર નથી, ખાંડની જરૂર નથી, કોઈ કલરની જરૂર નથી, કેમિકલની જરૂર નથી, માત્ર તમારે માર્કેટમાંથી 2 મેંગો લઈ આવવાના છે. અત્યારે મેંગો પુષ્કળ પ્રમાણમાં માર્કેટમાં આવવાના શરૂ થઈ ગયા છે, થોડા કોસ્ટલી છે, પરંતુ માત્ર 2 મેંગો બાળકો માટે તમે લાવી શકો છો. આવી જ રીતે તમે મેંગો આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો. એને ચર્ન કરવાનો હોય છે અને કુલ્ફીને બિલકુલ ચર્ન કરવાની હોતી નથી. ટેસ્ટ પ્રોપર જે તમે મેંગો ડોલી ખાઓ છો એવો આવે છે. બહુ સરસ મજાનો ટેસ્ટી બને છે. અહીંયા દૂધની પણ જરૂર નથી. તો સૌથી પહેલાં મેં 2 મેંગો લીધા છે. મેંગો એટલે કે કેરી માર્કેટમાં મળે છે. અહીંયા મેંગોને આવી રીતે આપણે સમારી લેવાના છે. મેંગોની છાલ ઉતારી મેંગોને સમારી લેવાના છે. સમારેલા આ જે મેંગો હોય અને સાથે સાથે આપણે 2 ચમચી મિલ્ક પાવડર લેવાનો છે. ખાંડ બિલકુલ નથી લેવાની. હા, તમે બહુ થોડું વધારે ગળી વસ્તુ ખાતા હોય તો ખાંડ લઈ શકો છો, બાકી ખાંડ ઓપ્શનલ છે, તમે ન લો તો પણ ચાલશે. ઓકે, તો હું અહીંયા ખાંડને સ્કીપ કરું છું, ખાંડ બિલકુલ લેતી નથી. હવે આપણે મિક્સર જાર લઈએ. મિક્સર જારની અંદર મેંગોનો પલ્પ રેડી કરીશું. તો અહીંયા મેં મઠ્ઠો મેંગો આઈસ્ક્રીમ બનાવેલો છે અત્યારે રિસન્ટલી, તો મારું મિક્સર જાર ઓલરેડી મેંગોવાળું છે. એની અંદર હવે આપણે કુલ્ફીની પણ રેસીપી બનાવીએ છીએ. તો મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે 2 થી 3 ચમચી. 2 મેંગો લેવાના છે, એને સમારી લેવાના છે, મિક્સર જારમાં ઉમેરી દેવાના છે. મિલ્ક પાવડર આરામથી તમને માર્કેટમાં મળી જાય છે. હવે આપણે સરસ મજાની ફાઇન પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટ આપણી એકદમ સરસ મજાની રેડી છે, તૈયાર થયેલી આ પેસ્ટ હોય. બસ આ જ રીતે આપણી પેસ્ટ થવી જોઈએ. બહુ વધારે પતલી ન હોવી જોઈએ, બહુ વધારે જાડી પણ ન હોવી જોઈએ, પરંતુ હા, તમારે જો થોડી પતલી ટેક્સચર રાખવું છે તો તમે થોડી એમથી મલાઈ ઉમેરી શકો છો, પરંતુ એ પણ જરૂર નથી. ઓકે, તો તૈયાર થયેલું છે આ મિશ્રણ છે, એને આપણે સૌથી પહેલાં તો આપણે શેમાં એડ કરીશું છે. કુલ્ફી બનાવવાનું મોડ આવે છે, મારા પાસે એલ્યુમિનિયમનું છે, એની અંદર હું ટ્રાન્સફર કરું છું. તો આવી રીતે અહીંયા બધી જ કુલ્ફીનું જે આપણે મેંગો હોય એ જે મેંગો પલ્પ રેડી કર્યો છે કુલ્ફી બનાવવા માટેનો એ ટ્રાન્સફર કરી દઈએ. ઓકે, તો લીડ કવર કરું છું ઉપર, અને સાથે જે સ્ટીક આવે છે કુલ્ફી સ્ટીક જે માર્કેટમાં મળે છે, રેડી જ મળે છે, કુલ્ફી સ્ટીક લઈ આવવાની અને પછી આપણે આવી રીતે એને સેટ કરીને મૂકી દેવાનું છે. તો અહીંયા આપણે બધા જ જે આપણી પાસે અવેલેબલ છે મોડ, એની અંદર આપણે સૌથી પહેલાં તો મિલ્ક જે મેંગો પલ્પ રેડી કર્યો છે એ ઉમેરી દઈએ. તો અહીંયા આપણી પાસે 6 મોડ છે, પરંતુ આપણી પાસે ટોટલ 4 કુલ્ફી બનશે. આટલામાંથી 2 મેંગોમાંથી 4 કુલ્ફી બને છે. તો 4 મોડની અંદર આપણે પહેલાં તો જે રેડી કર્યું છે કુલ્ફી માટેનું મેંગો મિશ્રણ એ ઉમેરી દેવાનું છે, સાથે સાથે સ્ટીક પણ ઉમેરતું જવાનું. ઓકે, તો અહીંયા હવે આપણે આ રેડી કરી લઈએ. તો રેડી થઈ ગયા પછી તૈયાર કરેલા આ જે સ્ટેન્ડ હોય છે એના કારણે આપણી જે કુલ્ફીનું મોડ હોય છે આગું પાછું થતું નથી, અને ફ્રીઝરમાં સેટ કરવાનું. 5 કલાક પછી આપણે જોઈએ તો આપણી વાવ સરસ મજાની કુલ્ફી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે જોઈએ તો હા, એકદમ ફાઇન, જેવી રીતે મેંગો ડોલી ખાતા હોય એ જ રીતે ટેસ્ટ આવે છે, બહુ સરસ મજાની હોય છે. તમે અહીંયા આપણે માટલા કુલ્ફી બનાવવાનો મોડ છે એટલે એમાં બનાવી છે. તમે ચાહો તો તમારા પાસે જે કુલ્ફી જે લાંબીની ચોરસ બનતી હોય છે એમાં જે મેંગો ડોલી બનાવો તો બધા લોકો ખાતા જશે ને વાહ વાહ બોલતા જશે. ટેસ્ટ બિલકુલ મેંગોનો આવે છે. ખાંડ એકદમ જે સ્વીટનેસના એકદમ ઓછી, સુગરના દર્દીઓ હોય ને આરામથી ખાઈ શકે એવું બને છે. તો અહીંયા આપણી સરસ મજાની મેંગો કુલ્ફી બનીને એકદમ રેડી છે. તમે પણ આવી રીતે નાના મોટા સૌ કોઈને ખવડાવો. માર્કેટમાં અત્યારે મેંગો ખૂબ મળે છે, કંઈક કશુંક અલગ ખાવાનું મન થાય ત્યારે તમે ચોક્કસ આવી રીતે મેંગો કુલ્ફી બનાવજો. હો ને, આ રેસીપી કેવી લાગે છે મને જરૂર જણાવજો, અને હા, પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો.